નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 15 જૂન 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો જેથી કરીને અગત્યનો એક પણ પ્રશ્ન આપનાથી મિસ ન થઈ જાય. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 1, ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2026માં ભારતને કયું સ્થાન આપવામાં આવ્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી 127મું. હવે આજે ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2026 ડિક્લેર થયો છે એ ટોટલ 163 દેશોમાં ડિક્લેર કરવામાં આવ્યો હતો, જેમાંથી ભારતનો 127મો ક્રમ રહ્યો છે. ભારત 2025માં 115મા ક્રમે હતું અને ત્યાંથી 12 સ્થાન નીચે સરકી ગયું છે. આ અહેવાલનું પ્રકાશન ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ સિડની દ્વારા કરવામાં આવે છે. ભારતમાં શાંતિ સૂચકાંકમાં 2.9%નો ઘટાડો નોંધાયો છે. હવે મિત્રો, આના મુખ્ય કારણની વાત કરીએ તો મણિપુરમાં જાતિ આધારિત હિંસા તેમજ પાકિસ્તાન અને મ્યાનમાર સરહદે વધેલા તણાવને મુખ્ય કારણ માનવામાં આવે છે. અને જો દક્ષિણ એશિયાની વાત કરીએ તો ભૂટાનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે અને 16મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. વિશ્વનો સૌથી શાંતિપૂર્ણ દેશ આઇસલેન્ડ છે અને સતત 19 વર્ષથી તે ટોચના સ્થાને રહેલો છે. અને આખા વર્લ્ડની વાત કરીએ તો સૌથી ઓછો શાંતિપૂર્ણ દેશ રશિયા રહેલો છે. રશિયા 163મા ક્રમે રહ્યો છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 2, નેવા એને અપનાવનારી પશ્ચિમ બંગાળ કેટલામી વિધાનસભા બની? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી 33મો. હવે મિત્રો, પશ્ચિમ બંગાળ વિધાનસભા નેશનલ ઈ વિધાન એપ્લિકેશન એટલે કે નેવા અપનાવનારી 33મી વિધાનસભા બની છે. 4 જૂન 2026ના રોજ મિનિસ્ટ્રી ઓફ પાર્લિયામેન્ટરી અફેર્સ, પશ્ચિમ બંગાળ સરકાર અને પશ્ચિમ બંગાળ વિધાનસભા વચ્ચે ત્રિપક્ષીય એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળ નેવા સાથે જોડાનાર દેશની છેલ્લી રાજ્ય વિધાનસભા બની છે. હવે મિત્રો, નેવાનો ઉદ્દેશ્ય શું છે? તો કે વન નેશન વન એપ્લિકેશન હેઠળ સંસદ અને તમામ રાજ્ય વિધાનસભાઓને એક જ ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડવાનો છે. નેવા દ્વારા બિલ, પ્રશ્નો, નોટિસ, સમિતિની કાર્યવાહી અને દૈનિક કાર્યસૂચિનું સંચાલન સંપૂર્ણપણે ડિજિટલ અને પેપરલેસ રીતે થશે. હાલમાં દેશમાં 33 વિધાનસભાને નેવા સાથે જોડવામાં આવી છે, જેમાંથી 21 વિધાનસભાઓ સંપૂર્ણ પેપરલેસ બની ચૂકી છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 3, રુદ્ર ગૌરવ શ્રેષ્ઠની કયા દેશમાં ભારતના રાજદૂત તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી તુર્કીએ દેશમાં. રુદ્ર ગૌરવ શ્રેષ્ઠ તુર્કીએ ખાતે ભારતના આગામી રાજદૂત એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂકની જાહેરાત મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ MEA દ્વારા 11 જૂન 2026ના રોજ કરવામાં આવી. તેઓ 1999 બેચના ભારતીય વિદેશ સેવા એટલે કે IFS અધિકારી છે. હવે મિત્રો, આ નિમણૂક પહેલા તેઓ મે 2023થી ઈરાન ખાતે ભારતના રાજદૂત તરીકે કાર્યરત હતા. તેઓ અગાઉ મોઝેમ્બિક ખાતે ભારતના હાઈ કમિશનર 2016થી 2019 તરીકે સેવા આપી ચૂક્યા છે. ઉપરાંત તેઓ PMOમાં તેમજ ફ્રાન્સ, મોરિશિયસ, અફઘાનિસ્તાન, સિંગાપુર અને ભૂટાનમાં વિવિધ રાજદ્વારી પદો પર રહી ચૂક્યા છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 4, વિશ્વ બેંકે નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતની GDP વૃદ્ધિનો અંદાજ કેટલો લગાવ્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી 6.6%. હવે મિત્રો, વર્લ્ડ બેંકે નાણાકીય વર્ષ 26-27 માટે ભારતનો GDP વૃદ્ધિ દર 6.6% રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. આ અંદાજ જૂન 2026ના ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ GEP અહેવાલમાં જાહેર કરવામાં આવ્યો. અગાઉનો અંદાજ 6.5% હતો, જેને વધારીને 6.6% કરવામાં આવ્યો છે. ભારત ફાઇનાન્શિયલ યર 27માં પણ વિશ્વની સૌથી ઝડપી વૃદ્ધિ પામતી અને મોટી અર્થવ્યવસ્થા તરીકે યથાવત રહેશે. હવે મિત્રો, મજબૂત સ્થાનિક માંગ, શહેરી ખર્ચમાં વધારો, ગ્રામીણ વપરાશ અને મુક્ત વેપાર કરારો વૃદ્ધિના મુખ્ય આધાર છે. હવે વૈશ્વિક સ્તરે ઉર્જા ભાવ અને વધતા ઉત્પાદન ખર્ચને કારણે વૃદ્ધિમાં થોડું મંદન જોવા મળી શકે છે. વર્લ્ડ બેંકે 2026 માટે વૈશ્વિક આર્થિક વૃદ્ધિનો અંદાજ ઘટાડીને 2.5% કર્યો છે. આગામી અંદાજ ફાઇનાન્શિયલ યર 27-28 માટે 7.2% અને ફાઇનાન્શિયલ યર 28-29 માટે 7% રહેવાનો અંદાજ છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 5, ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ 13મી બ્રિક્સ એકેડેમાઇઝેશન ફોરમનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી
નવી દિલ્હી. હવે મિત્રો ભારતની બ્રિક્સ 2026 અધ્યક્ષતા હેઠળ પ્રથમ બ્રિક્સ એકેડેમિક ફોરમનું આયોજન 17-18 એપ્રિલ 2026 દરમિયાન નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. બ્રિક્સ એકેડેમિક મિડ ટર્મ કોન્ફરન્સનું આયોજન 29 મે 2026ના રોજ દૂન યુનિવર્સિટી દહેરાદૂન ખાતે થયું. મુખ્ય કાર્યક્રમનું સહ આયોજન અને રિસર્ચ એન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર ડેવલપિંગ કન્ટ્રીઝ દ્વારા કરવામાં આવ્યું હતું. ચર્ચાઓ ભારતની બ્રિક્સ અધ્યક્ષતાના 4 મુખ્ય સ્તંભો પર કેન્દ્રિત હતી. અને આ 4 કયા છે? તો કે રેઝિલિયન્સ એટલે કે સ્થિતિસ્થાપકતા, ઇનોવેશન એટલે કે નવોચાર, કોઓપરેશન એટલે કે સહયોગ અને સસ્ટેનેબિલિટી એટલે કે ટકાઉપણું. સભ્ય દેશોના શિક્ષણવિદો, નીતિ નિર્માતાઓ અને સંશોધકો દ્વારા વૈશ્વિક શાસન, બહુપક્ષીય આર્થિક સહયોગ અને સંયુક્ત સંશોધન પહેલો અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 6, જસપાલ રાણા કઈ રમત સાથે જોડાયેલા હતા જેમનું 49 વર્ષની વયે નિધન થયું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, શૂટિંગ. જસપાલ રાણા ભારતના પ્રખ્યાત પિસ્ટલ શૂટર અને કોચ હતા. તેમણે 12 જૂન 2026ના રોજ 49 વર્ષની વયે નવી દિલ્હીમાં અવસાન થયું. તેમણે 4 કોમનવેલ્થ ગેમ્સ 1994 થી 2006માં કુલ 15 ચંદ્રકો અને 9 ગોલ્ડ મેડલ જીત્યા હતા. એશિયન ગેમ્સમાં તેમણે 8 ચંદ્રકો જેમાં 4 ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. નિવૃત્તિ બાદ તેઓ સફળ કોચ બન્યા. તેમણે માનુ ભાકર, સૌરભ ચૌધરી અને અનીસ ભનવાલા જેવા શૂટરોને તાલીમ આપી. તેમણે અર્જુન એવોર્ડ 1994, પદ્મશ્રી એવોર્ડ 1997, દ્રોણાચાર્ય એવોર્ડ 2020થી સન્માનિત કરવામાં આવ્યા હતા. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 7, કેન વિલિયમસન કઈ રમતનો પ્રખ્યાત ખેલાડી છે જેમણે તાજેતરમાં નિવૃત્તિની જાહેરાત કરી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ક્રિકેટ. કેન વિલિયમસન 12 જૂન 2026ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. 35 વર્ષીય કેન વિલિયમસન ન્યૂઝીલેન્ડના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનમાંના એક ગણાય. તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટોટલ 19,346 રન, 48 સદી અને 6 બેવડી સદી નોંધાવી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેમણે 110 મેચોમાં 9,515 રન બનાવ્યા હતા અને ન્યૂઝીલેન્ડના સર્વાધિક ટેસ્ટ રન બનાવનાર ખેલાડી રહ્યા. તેમની કપ્તાની હેઠળ ન્યૂઝીલેન્ડ 2021માં ભારતને હરાવી પ્રથમ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2021 જીત્યું હતું. તેમણે વિવિધ ફોર્મેટમાં કુલ 206 મેચોમાં ન્યૂઝીલેન્ડની કપ્તાની કરી હતી. તેમણે આગેવાનીમાં ન્યૂઝીલેન્ડ 2019 ઓડીઆઈ વર્લ્ડ કપ અને 2021 T20 વર્લ્ડ કપની ફાઇનલ સુધી પહોંચ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 11મી બેઠક ક્યાં યોજાઈ હતી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, નવી દિલ્હી. હવે મિત્રો નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલ 11મી બેઠક 11 જૂન 2026ના રોજ રાષ્ટ્રપતિ ભવન કલ્ચરલ સેન્ટર નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. બેઠકની અધ્યક્ષતા નરેન્દ્ર મોદીએ કરી હતી. બેઠકની મુખ્ય થીમ ઇન્ક્લુઝિવ હ્યુમન ડેવલપમેન્ટ ફોર વિકસિત ભારત @2047 હતી. હવે મિત્રો ચર્ચાના મુખ્ય વિષયોની વાત કરીએ તો માનવ સંસાધન વિકાસ, ભાવિ કૌશલ્ય વિકાસ, રોજગાર સર્જન, આરોગ્ય અને લિંગ સમાનતા રાખવામાં આવ્યું હતું. નીતિ આયોગના ઇતિહાસમાં પ્રથમ વખત તમામ 28 રાજ્યોના મુખ્યમંત્રીઓ એક સાથે બેઠકમાં હાજર રહ્યા. વડાપ્રધાને જિલ્લાવાર જીડીપી અંદાજ તૈયાર કરવા અને લખપતિ દીદી યોજનાનો લક્ષ્યાંક 3 કરોડથી વધારી અને 6 કરોડ કરવાનો આહ્વાન કર્યો છે. તેમણે 100 દિવસ અને 5 વર્ષના વિકાસ રોડમેપ પર પણ ભાર મૂક્યો છે. ક્વેશ્ચન નંબર 9, વિશ્વ બેંક અને S&P ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સ દ્વારા 2025 કનેક્ટ પોર્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ CPPIમાં ભારતનું સર્વશ્રેષ્ઠ કન્ટેનર પોર્ટ ક્યુ જાહેર કરવામાં આવ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, જવાહરલાલ નહેરુ પોર્ટ. હવે મિત્રો જવાહરલાલ નહેરુ પોર્ટ ઓથોરિટી મહારાષ્ટ્રને કન્ટેનર પોર્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ CPPI 2025માં ભારતનું શ્રેષ્ઠ કન્ટેનર બંદર જાહેર કરવામાં આવ્યું. CPPI અહેવાલ વર્લ્ડ બેંક અને S&P ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સ દ્વારા સંયુક્ત રીતે પ્રકાશિત કરવામાં આવે છે. JNPA વૈશ્વિક ક્રમાંકમાં 22મા સ્થાને રહ્યું, જે અગાઉના વર્ષ કરતાં એક સ્થાન વધારે છે. JNPA ભારતના કુલ કન્ટેનર ટ્રાફિકના અડધાથી વધુ હિસ્સાનું સંચાલન કરે છે. અન્ય ભારતીય બંદરોના રેન્કિંગની વાત કરીએ તો પીપાવાવ પોર્ટ 28મા ક્રમે ભારતનું શ્રેષ્ઠ ખાનગી કન્ટેનર બંદર બન્યું. મુન્દ્રા પોર્ટ 30મા ક્રમે, જ્યારે વિશાખાપટ્ટનમ પોર્ટ 104મા ક્રમે રહ્યું. હવે ક્વેશ્ચન નંબર 10, કયા દેશના વૈજ્ઞાનિકોએ હિન્દ મહાસાગરમાં વિશ્વનું સૌથી મોટું વ્હેલ કબ્રસ્તાન શોધ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ચાઇના. ચાઇનાના વૈજ્ઞાનિકોએ હિન્દ મહાસાગરમાં વિશ્વનું સૌથી મોટું, સૌથી ઊંડું અને સૌથી પ્રાચીન વ્હેલ કબ્રસ્તાન શોધ્યું છે. આ શોધ ચાઇનીઝ એકેડેમી ઓફ સાયન્સના
સંશોધકો દ્વારા કરવામાં આવી હતી. કબ્રસ્તાન ડાયમાંટીના ફ્રાક્ચુઝોર ઝોનમાં દક્ષિણ પૂર્વ હિન્દ મહાસાગરમાં આવેલું છે. તે સમુદ્રની સપાટીથી આશરે 4600થી 7000 મીટરની ઊંડાઈએ આવેલું છે. સંશોધકોએ અહીં 485 વ્હેલ જીવાશ્મ સ્થળો અને 5 જીવંત વ્હેલ ફોલ ઇકોસિસ્ટમ મળી આવ્યા. સૌથી જૂના અવશેષોની ઉંમર આશરે 5.3 મિલિયન વર્ષ હોવાનું જાણવા મળ્યું. આ અભિયાન માટે ચીનની અદ્યતન સબમર્સિબલ ફેન્ડુઝે એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકોએ અહીંથી નવી લુપ્તપ્રાય વહેલ પ્રજાતિ પટ્રોસેટસ ડાયમાંટીનાએ ની પણ ઓળખ કરી. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 11. કેન્દ્ર સરકારે કાચા તેલ અને કુદરતી ગેસના સંશોધન અને ઉત્પાદન માટે આસામ અને કયા રાજ્ય સાથે કરાર કર્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, નાગાલેન્ડ. હવે મિત્રો કેન્દ્ર સરકાર, આસામ અને નાગાલેન્ડ વચ્ચે કાચા તેલ અને કુદરતી ગેસના સંશોધન તથા ઉત્પાદન માટે ત્રિપક્ષીય MOU પર 11 જૂન 2026ના રોજ નવી દિલ્હીમાં હસ્તાક્ષર થયા. 1994થી સરહદી વિવાદોને કારણે અટકેલી હાઇડ્રોકાર્બન પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવાનો માર્ગ મોકળો થયો. MOU હેઠળ તેલ અને ગેસમાંથી મળતી આવક 50% પ્રમાણમાં આસામ અને નાગાલેન્ડ વચ્ચે વહેંચવામાં આવશે. કરારના પ્રથમ તબક્કામાં 6 વિવાદિત તેલ ક્ષેત્રો અને 1000 ચોરસ કિલોમીટરથી વધુ સરહદી વિસ્તારોનો સમાવેશ થાય છે. આ કરારથી પ્રદેશના તેલ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો મળવાની શક્યતા છે. MOU પર હસ્તાક્ષર સમયે અમિત શાહ, હરદીપસિંહ પુરી, હિમંતા બિસ્વા શર્મા અને નેઈપિયુ રિયો હાજર રહ્યા હતા. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 12. તજની વ્યાવસાયિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે 2 દિવસીય આંતરરાષ્ટ્રીય કાર્યશાળા ક્યાં યોજાઈ હતી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ઉત્તરાખંડ. 11-12 જૂન 2026 દરમિયાન સેન્ટર ફોર અરોમેટિક પ્લાન્ટ્સ સેલાકુઈ, દહેરાદૂન ખાતે 2 દિવસીય આંતરરાષ્ટ્રીય તજ સેમિનાર અને વર્કશોપ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ તજની વ્યાવસાયિક ખેતીને પ્રોત્સાહન, આધુનિક કૃષિ તસ્કરોનો પ્રચાર અને ખેડૂતોની આવકમાં વધારો કરવાનો છે. આ કાર્યક્રમ ઉત્તરાખંડ મહક ક્રાંતિ પોલિસી 2026-36 સાથે સંકળાયેલ છે, જે ઉત્તરાખંડને સુગંધિત છોડના અગ્રણી કેન્દ્ર તરીકે વિકસાવવાનો હેતુ ધરાવે છે. શ્રીલંકા, ઇન્ડોનેશિયા તથા ભારતના કૃષિ વૈજ્ઞાનિકો, સંશોધકો અને નિકાસકારોએ ભાગ લીધો હતો. 50થી વધુ પ્રગતિશીલ ખેડૂતો, 40 પ્રતિનિધિ મંડળના આધુનિક નર્સરી, ટિશ્યુ કલ્ચર, કાપણી પછીની પ્રક્રિયા અને નિકાસ ધોરણ અંગે માહિતી મેળવી. તજની ખેતી જંગલી પ્રાણીઓના નુકસાન સામે વધુ સુરક્ષિત હોવાથી પર્વતીય ખેડૂતો માટે આવકનો વિશ્વસનીય વિકલ્પ માનવામાં આવે છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 13. વિશ્વ રક્તદાતા દિવસ તરીકે દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 14 જૂન. વિશ્વ રક્તદાતા દર વર્ષે 14 જૂનના રોજ ઉજવવામાં આવે છે. તેમની શરૂઆત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા 2004માં કરવામાં આવી હતી. આ દિવસનો હેતુ સુરક્ષિત રક્તની જરૂરિયાત અંગે જાગૃતિ ફેલાવવાનો અને સ્વૈચ્છિક રક્તદાતાઓનો આભાર માનવાનો છે. 2026ની થીમની વાત કરીએ તો ગીવ બ્લડ, ગીવ લાઈફ, શેર ધ પાવર ઓફ કોમ્યુનિટી, અને 2026નું યજમાન દેશ જર્મની રહ્યું. 14 જૂનની તારીખ કાર્લ લેન્ડસ્ટેઇનરની જન્મ જયંતિ નિમિત્તે પસંદ કરવામાં આવી છે. કાર્લ લેન્ડસ્ટેઇનરે 1901માં એબીઓ રક્ત જૂથ પદ્ધતિની શોધ કરી હતી અને તેમણે નોબેલ પુરસ્કાર પણ મળ્યો હતો. હવે મિત્રો આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. તમારા મિત્રો કોઈ તૈયારી કરતા હોય તો એમને આ વિડીયો અચૂકથી શેર કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવનારી એક પણ અગત્યની માહિતી આપનાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.